કોઈ દિવસ એવું એઝમ્પશન નહીં લઈ લેવું કે આપણે જે રેગ્યુલર ગુજરાતી બોલીએ છીએ એવી રીતે જ બોલવાનું છે તો પાસ થઈ જઈશું. એન્ડ એવું બી એઝ્યુમ નહીં કરવું કે બહુ જ ટફ છે તો આપણે પાસ નહીં થઈએ. એક પ્રોપર મેથડ એન્ડ વે છે જે ઓબ્વિયસલી તમે આપો છો, ઓફકોર્સ તમે જ આપો છો. એન્ડ એ પ્રમાણે અગર બધી જ પ્રેક્ટિસ કરી હોય તો ભલે તમને એ દિવસ એવું લાગતું હશે કે આપણને ટફ પડ્યું આપવામાં, બટ યુ વિલ ડેફિનેટલી પાસ ધીસ એક્ઝામ. તમારી જે ગાઈડલાઇન્સ છે, તમારા જે મટીરિયલ્સ છે એ ટુ ધ પોઈન્ટ છે. તમે જે પ્રેક્ટિસ કરાવો છો એનો જે નાટીનો જે પાર હોય એના ઉપર હોય છે, બરાબર? સો લાઈક તમારી બતાવેલી પ્રેક્ટિસ પ્રમાણે અગર પ્રેક્ટિસ કરીએ તો એવું થઈ શકે કે તમે જે નાટીમાં પરફોર્મ કરવાના છો એનાથી બી વધારે કરશો. ફીડબેક લેવું બહુ જ જરૂરી છે. ફીડબેક વગર આપણને ખબર નહીં પડે કે આપણે કયા સ્ટેજ પર હાલ છીએ. એન્ડ તમારું તો કામ બહુ જ સારું છે. તમને લાઈક અત્યારે મેસેજ કર્યો તો ઇન્સ્ટન્ટલી થોડીક જ વારમાં આગળ તમે જેવા ફ્રી પડશો એવા જ તમારો મેસેજ કે તમારું જે ઇન્સ્ટ્રક્શન હશે આવી જશે. એન્ડ એવું બી નહીં દિવસ રાત કોઈ બી ટાઈમે તમે જે ટાઈમે ફ્રી હોવ એ ટાઈમે આવી જ જાય છે. એટલે તમારા જોડે લાઈક એવું કંઈ વેટિંગ કન્ડિશન જેવું હોતું નથી કે તમને આજે કર્યો અને કાલે મેસેજ આવે. ને એન્ડ ઓનેસ્ટલી મેં તો અહીંયા ઇન્ડિયા રહીને પ્રેક્ટિસ કરી હતી એટલે ટાઈમ ઝોન આખો અલગ હતો. તો બી મારે કોઈ વેટ નહોતો કરવો પડતો તમારા રિપ્લાયનો. એન્ડ જેટલું ઇનપુટ હું આપું છું એનાથી વધારે તમે આપતા હતા મારી મહેનત પાછળ. એટલે ફીડબેક લેવું બહુ જ જરૂરી છે. ફીડબેક હોય તો આપણને ખબર પડે કે આપણે કેવી મહેનત કરી રહ્યા છીએ.